હેલો મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જમજમાજમ કાર્ટૂનમાં. તો મિત્રો, પહેલાં તો આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. જંગલમાં મિત્રતાની મસ્તી. એક વખતની વાત છે. દૂર એક હરિયાળું જંગલ હતું. એ જંગલમાં ઘણા પ્રાણી રહેતા. હરણ, વાંદરો, સસલું, કાગડો, હાથી, સિંહ, શિયાળ, મોર અને નાની નાની ખિસકોલીઓ. બધા પ્રાણી મસ્તીભર્યું જીવન જીવતા. જંગલના મધ્યમાં એક મોટું સરોવર હતું, જ્યાં બધા પાણી પીવા આવતા અને રમતા. સવારથી સાંજ સુધી જંગલમાં ચહેલપહેલ રહેતી. ચતુર વાંદરોની મસ્તી. વાંદરો જંગલનો સૌથી મજાખોર પ્રાણી હતો. એ આખો દિવસ ઝાડ પરથી ઝાડ પર કૂદાકૂદી કરતો, ઊંધું લટકીને ગીત ગાતો અને બધાને હસાવતો. એક દિવસ એણે બધા મિત્રોને બોલાવ્યા. અરે મિત્રો, આવતીકાલે આપણે એક મોટી મોજ મસ્તી કરવી છે. રમતો રમીએ, ગીતો ગાઈએ અને સાથે ભોજન પણ કરીએ. બધા ખુશ થઈ ગયા. હાથીએ તરત કહ્યું, વાહ, હું તો મારા લાંબા સૂંઢથી પાણી છાંટી બધાને ઠંડક આપું. મોર બોલ્યો, હું તો વરસાદ જેવો નૃત્ય કરીશ. સસલું બોલ્યું, હું તો દોડની સ્પર્ધા રાખીશ. કાગડાએ ઉમેર્યું, અને હું બધાને મજાની વાર્તા કહીશ. સિંહનો નિર્ણય. જંગલનો રાજા સિંહ હતો. તે જરા ગંભીર સ્વભાવનો પણ દિલથી સારો. એને સાંભળીને બોલ્યો, મિત્રો, તમારું આયોજન તો સરસ છે, પણ મજા સાથે કોઈ સારું કામ પણ થવું જોઈએ. ચાલો, આ ઉજવણીમાં આપણે એકબીજાની મદદ પણ કરીશું. બધા પ્રાણીઓ ખુશ થઈ ગયા. તેઓએ નક્કી કર્યું કે ઉજવણી પહેલાં બધા મળીને જંગલ સાફ કરશે. મસ્ત તૈયારીઓ. આગલા દિવસે બધા પ્રાણીઓ ભેડા થયા. હાથીએ તેની સૂંઢથી કચરો સાફ કર્યો. ખિસકોલીઓએ સૂકા પાન ભેડા કર્યા. કાગડાએ ઊંચા ડાળ પર બેસીને ચીસો પાડીને સૌને માર્ગદર્શન આપ્યું. અહીં સાફ કરો. હા, હવે અહીંયા આવો. થોડી જ વારમાં આખો જંગલ ચોખ્ખો ચમકવા લાગ્યો. બધાને ગર્વ અનુભવાયો. ઉજવણીની શરૂઆત. બપોરે ઉજવણી શરૂ થઈ. પહેલાં મોરે નૃત્ય કર્યું. એના રંગબેરંગી પાંખા ફેલાવતા બધા તાળી પાડતા હતા. પછી વાંદરાએ નકલ કરીને બધાને હસાવી નાખ્યા. એ હાથીની નકલ કરતો, પછી સિંહની ગર્જના કરતો. બધા હસતા હસતા લોટપોટ થઈ ગયા. ત્યારબાદ સસલાએ દોડ રાખી. નાના મોટા બધા પ્રાણીઓએ ભાગ લીધો. ખિસકોલીઓ તો ઝાડ પરથી સીધી નીચે છલાંગ મારીને આગળ નીકળી ગઈ. કાગડો મંચ પર આવ્યો અને વાર્તા શરૂ કરી. એણે બુદ્ધિશાળી કાગડાની વાર્તા કહી, જેણે પથ્થર નાખીને કુંડામાંથી પાણી પીધું. બધા બાળકો કાગડાની બુદ્ધિથી પ્રેરાયા. મજાનું ભોજન. હવે ખાવા પીવાનો વારો આવ્યો. ઝાડ પરથી કેરી, જામફળ, કેળા, પપૈયા બધા પ્રાણીઓએ ભેગા કર્યા હતા. હાથીએ પાણીના ઝરણા પાસેથી ઠંડુ પાણી લાવ્યું. બધા ભેગા થઈને ખાવા બેઠા. વાંદરાએ મજાક કરી, જે ખાઈને હસશે નહીં તેને વધુ ફળ નહીં મળે. તો બધા ખાવા ખાવા હસવા લાગ્યા. એ દ્રશ્ય એટલું મજેદાર હતું કે જંગલના પંખીઓ પણ ઉડતા ઉડતા અટકી તાળી પાડવા લાગ્યા. અચાનક મુશ્કેલી. પણ મજા દરમિયાન અચાનક એક મોટી સાપણી આવી. બધા ડરી ગયા. સાપણી સિસિકારો પાડતી હતી. સિંહ આગળ વધ્યો, પણ એ લડાઈ કરવા નથી માંગતો. એણે પ્રેમથી કહ્યું, બહેન, તું કેમ ગુસ્સે છે? અમે તો ફક્ત ઉજવણી કરી રહ્યા છીએ. તને પણ આમંત્રિત કરીએ છીએ. સાપણીને વિશ્વાસ ના આવ્યો, પણ જ્યારે એને ફળો ખવડાવ્યા અને બધાએ હસતા મુખે સ્વાગત કર્યું, ત્યારે એ શાંત થઈ ગઈ. એ બોલી, માફ કરજો મિત્રો, મને લાગ્યું તમે મારી જગ્યા પર કબજો કરી રહ્યા છો, પણ તમે તો સાચા મિત્રો છો. બધા ખુશ થઈ ગયા. હવે સાપણી પણ ઉજવણીમાં જોડાઈ ગઈ. અંતિમ આનંદ. સાંજ સુધી ગીતો ગાયા, નૃત્ય થયું અને હસવાનું બંધ ન થયું. આખો જંગલ આનંદથી ગુંજી ઉઠ્યો. સિંહે અંતે કહ્યું, આજે આપણે શીખ્યું કે સાચી મજા ત્યારે જ આવે છે જ્યારે બધા સાથે હોય. મિત્રતા અને સહકાર જ જીવનનું સાચું સુખ છે. બધા પ્રાણીઓએ હા હા કહીને તાળી પાડી. વાર્તાનો પાઠ. મોજ મસ્તી કરવી સારી વાત છે, પણ સાથે જ સહકાર અને દયાભાવ રાખવો વધુ મહત્વનો છે. મિત્રતા